મકાનમાં આગનો બનાવ, ફાયર વિભાગે સમયસર આગ પર મેળવ્યો કાબૂ। આજરોજ તારીખ 12/5/2026ના રોજ સાંજે આશરે 20:09 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે સાવરકુંડલા રોડ સ્થિત વાલ્મીકીવાસ ગજેરાપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી છે। આ બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર H.C. ગઢવીની આગેવાની હેઠળ ફાયર સ્ટાફ તાત્કાલિક ફાયર વાહન સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી। આ આગ બુઝાવવાની કામગીરીમાં નીચે મુજબના ફાયર સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી। 1. કૃષ્ણભાઈ ઓળકિયા, 2. રણજીતભાઈ સગર, 3. હર્ષભાઈ ચાવડા। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, અમરેલી।